હવે વાત સુરતની કે જેના ઓલપાડમાં વરસાદી માહોલ છવાયેલો છે। આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે। કીમ, કરમલા આ તમામ વિસ્તારોમાં વરસાદ છે। વાવણી લાયક વરસાદ વરસ્યો છે। પરિણામે ખેડૂતો ખુશ છે। ખેડૂતોની આતુરતાનો આખરે અંત આવ્યો છે તો સ્થાનિક લોકોને પણ ગરમીથી રાહત મળી છે। સુરતમાં પ્રથમ વરસાદમાં જ તંત્રની કામગીરીની પોલ ખુલી ગઈ છે। ચોમાસાની શરૂઆત થતાં જ રસ્તાઓ જાણે પોલા બન્યા। રોડ બેસી જવાને કારણે અકસ્માતની ઘટનાઓ પણ વધી છે। અડાજણમાં રેતી ભરેલો ટ્રક રોડની અંદર બેસી ગયો। વરસાદના કારણે રસ્તો નબળો પડી ગયો છે। આ તરફ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની પધરામણી થઈ છે। સુરત જિલ્લામાં સારો એવો વરસાદ થયો છે। શેરડી, ડાંગર અને કપાસના પાકની વાવણી શરૂ થઈ ગઈ છે। પાકને હવે પાણી મળી રહેતા ખેડૂતો ખુશખુશાલ છે। એક સપ્તાહ મોડો વરસાદ આવ્યો છે પરંતુ વરસાદ સારો પડ્યો છે। જે રીતે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ સારા વરસાદ રવિવારથી શરૂ થયો છે। સાથે આજે પણ ખૂબ જ સારો વરસાદ સમગ્ર પંથકમાં થયો છે। ખાસ કરીને ઓલપાડ વિસ્તારમાં પણ ખૂબ જ સારો વરસાદ થયો છે અને ખેડૂતોમાં એક ઉત્સાહ છે, ખુશીનું વાતાવરણ છે। સ્વાભાવિક છે કે વરસાદ થાય એટલે ખેડૂતો વાવણીની સિઝન શરૂ થઈ જતી હોય છે અને ખાસ કરીને ઓલપાડ પ્રદેશમાં આજથી વાવણીની પણ શરૂઆત થઈ ગઈ છે। ખેડૂતોમાં ખુશાલી છે અને જે રીતે વરસાદ જો જોઈએ તો અઠવાડિયે જેટલો લેટ આવ્યો છે તો ખૂબ જ સારો વરસાદ છેલ્લા એક દિવસમાં પડ્યો છે। એને કારણે ખેડૂતોમાં આનંદ છે।